મહેસાણામાં ઊંઝા માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા ખરીદ વેચાણ બંધ કરવામાં આવ્યું છે। એનસીડીઈએક્સનો ટ્રેડિંગ ટાઈમ વધારવાના વિરોધમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે। ઊંઝા કોમોડિટી એસોસિએશન દ્વારા બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે। હાલમાં એનસીડીઈએક્સમાં ટ્રેડિંગનો સમય 10 થી 5 સુધીનો છે। ટ્રેડિંગનો સમય વધતા સટ્ટાખોરી વધવાનો વેપારીઓને ભય છે। ઊંઝા માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણ બંધ કરવામાં આવ્યું છે। માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે। એનસીડીઈએક્સનો ટ્રેડિંગ ટાઈમ વધારવાના વિરોધમાં આ સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હોવાનો અહીં મામલો સામે આવ્યો છે। આપણે જણાવી દઈએ, હાલમાં એનસીડીઈએક્સમાં ટ્રેડિંગનો સમય 10 થી 5 સુધીનો છે। વેપારીઓનું કહેવું છે કે ટ્રેડિંગનો સમય વધતા સટ્ટાખોરી વધવાનો ભય છે। વિગતો મેળવીએ સંવાદદાતા મનીષ મિસ્ત્રી પાસેથી। મનીષ, જાણકારી મળી રહી છે કે ઊંઝા માર્કેટયાર્ડ આજે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે વેપારીઓ દ્વારા, શું વિગતો? જી ચોક્કસ, આપણે જણાવ્યું દીપાલી, ઊંઝા કોમોડિટી એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી હતી અને એના સંદર્ભે ઊંઝા માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણ આજે સદંતર બંધ રાખવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઊંઝા માર્કેટયાર્ડ એ જીરુનું સૌથી મોટું બજાર છે, એશિયાનું નંબર 1 ગણાતું માર્કેટ છે અને એને આજે આ બંધમાં સહકાર આપ્યો છે। સમગ્ર મામલામાં એનસીડીએક્સમાં કૃષિ પ્રોસેસ કોમોડિટીનો ટ્રેડિંગ સમય વર્તમાનમાં હાલમાં 10 થી 5 સુધીનો ચાલી રહ્યો છે। એ એનસીડીએક્સના વેપારીઓ અને હેજરોના વ્યાપક વિરોધ હોવા છતાં એનસીડીએક્સનો ટ્રેડિંગ સમય વધારવા જઈ રહ્યા છે। તેના કારણે આમાં મોટા પાયે સટ્ટાખોરીને પ્રોત્સાહન મળવાનો સંદેશો વેપારીઓ વર્તાવી રહ્યા છે। તેના કારણે હાલના બજાર ભાવો પર પ્રતિકૂળ અસરો પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। એ સમગ્ર મામલે આજે ઊંઝા માર્કેટયાર્ડે સદંતર બંધ રાખીને એનો વિરોધ નોંધાવ્યો છે। જી મનીષ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, એનસીડીએક્સનો સમય અત્યારે 10 થી 5નો છે અને તેને વધારવાની કવાયત ચાલી રહી છે, ત્યારે તેનો વિરોધ દર્શાવી રહ્યા છે ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ અને તેમને સ્વયંભૂ બંધ પાડ્યો।